નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. આજથી સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. વડોદરા શહેરમાં અટલાદરા અને ગોત્રી એમ બે વિસ્તારમાં પરીક્ષાના સેન્ટર ફાળવવામાં આવ્યા છે. ત્યારે પરીક્ષાર્થીઓને કોઈ અડચણ ન પડે તથા પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તેને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ કમિશનર દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તારીખ 4 થી 19 ફેબ્રુઆરી દરમિયાન વડોદરા શહેરના બે સેન્ટર પર એસએસસી અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને હવાલદારની સીબીટી પરીક્ષા યોજાવાની છે, જેને લઈને વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા હેઠળ પરીક્ષાના સેન્ટરની આસપાસની ઝેરોક્સ અને પ્રિન્ટિંગની દુકાનો પરીક્ષા દરમિયાન બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રની 100 મીટરની આસપાસ 4 થી વધુ વ્યક્તિઓ ભેગા ન થવા તથા લાઉડ સ્પીકર વગાડવા પર પણ રોક લગાવવામાં આવી છે. પરીક્ષામાં વિક્ષેપ ન પડે તે માટે આ દિવસોમાં સવારે 7 થી રાતના 8 વાગ્યા દરમિયાન કોઈ પણ પ્રકારનું ખોદકામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ કેમેરા કે લેપટોપ જેવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જઈ શકાશે નહીં. જો કે પરીક્ષા ફરજ પરના અધિકૃત અધિકારીઓને ફોન વાપરવાની મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.